માયાભાઈ આહિરના પુત્રો તો છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચામાં હતા જ, પરંતુ માયાભાઈ આહિરના જે દીકરી છે સોનલબેન ડેર, એમણે જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યાર પછીથી એ પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. અને હવે દીકરીની સાથે જમાઈ પણ ચર્ચામાં આવ્યા છે, કારણ કે કોંગ્રેસ તરફથી એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે અને કોંગ્રેસ પક્ષના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા એમાં માયાભાઈ આહિરના જમાઈએ તોડફોડ કરી છે અને આક્ષેપ કોંગ્રેસ આગેવાન જેનીબેન ઠુમર દ્વારા કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એમાં ખાસ એ આક્ષેપ થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે કરી રહી છે એ લોકશાહીનું દમન છે. લોકશાહી ઉપર પ્રશ્ન ઉઠાવતા ઘણા બધા કિસ્સાઓ પણ સમાચારોની અંદર સામે આવી રહ્યા છે. ત્યારે અમરેલીથી ફરી એક સમાચાર સામે આવી રહ્યા છે કે અમરેલીમાં માયાભાઈ આહિરના જે દીકરી છે સોનલબેન ડેર, એ અત્યારે ચૂંટણીના જંગમાં ઉતર્યા છે. ત્યારે એમના જે પતિ છે એમની ઉપર આક્ષેપ થયા છે કે એમણે કોંગ્રેસના જે ઉમેદવાર છે એમના પોસ્ટરોમાં તોડફોડ કરી છે. આક્ષેપ કોંગ્રેસના આગેવાન જેનીબેન ઠુમર દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે. જેનીબેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લખ્યું છે કે માયાભાઈ આહિરના દીકરી અમરેલીમાં ચાવંડ સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસ પક્ષની ઉમેદવારી ખેંચવા ખૂબ પ્રયત્નો કર્યા પણ સફળ ન થયા. અમારા પક્ષના ઉમેદવાર વડીલ શ્રી શાંતુબેન ડેરના કાર્યાલયનું ઉદ્ઘાટન થાય એ પહેલા જમાઈ સાહેબે તોડફોડ કરીને પોસ્ટર ફાડી નાખ્યા. અહીંયા આક્ષેપ જેનીબેને કર્યો છે. આગળ લખ્યું છે કે માયાભાઈ, આપ તો ભારતીય સંસ્કૃતિને આખા વિશ્વમાં ઉજાગર કરો છો અને આપની દીકરી લડતી હોય ત્યારે આવી ઘટનાઓ આપની અને વેવાઈની કથની અને કરનીમાં ખૂબ મોટો તફાવત બતાવે છે, અતિ નિંદનીય છે. અહીંયા એમણે ફોટો પણ આ ઘટનાના શેર કર્યા છે. પોસ્ટર જે છે એ ફાડી નાખવામાં આવ્યું છે. આ વિષયને લઈને જેનીબેન શું કહી રહ્યા છે, આ એમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે, તો એમની પાસે આ બાબતને લઈને કોઈ પુરાવા છે કે કેમ? તેમની સાથે જ સીધા વાત કરીએ ને તેમની પાસેથી આ વિષયને લઈને વધુ વિગતો મેળવીએ. જેનીબેન, તમારા દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં માયાભાઈ આહિરના જે જમાઈ છે એમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. આખો મામલો શું છે? સૌથી પહેલા તો અમારા લાઠી તાલુકાની ચાવંડની તાલુકા પંચાયત સીટ ઉપર શાંતુબેન ડેરે જ્યારે દાવેદારી નોંધાવી એના પછી એમને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી. ટિકિટ આપ્યા બાદ ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો આખરી દિવસ હોય એના પહેલા અનેક પ્રકારના દબાણો આ શાંતુબેન અને એમના પરિવારને કરવામાં આવ્યા કે તમે ફોર્મ પાછું ખેંચી લો, સામે માયા હતાની દીકરી છે, આવી રીતના સમાજમાં એકતાનો ભંગ થઈ ન ચાલે. એ પ્રકારે અનેક આગેવાનો, મોટા આગેવાનોએ આવીને એમને સમજાવવાનો, ધમકાવવાનો, ડરાવવાનો પ્રયત્ન કર્યો. એ પણ સૌથી પહેલા તો ખૂબ નિંદનીય કહેવાય, વખોડવા લાયક કહેવાય. કારણ કે જો લડવા નીકળાતો તો સામે લડવાની તૈયારી પણ પૂરી ઈમાનદારીથી હોવી જોઈએ, તો જ લડવા નીકળાય, આવું મારું સ્પષ્ટ માનવું છે. એના પછી ઉમેદવારી પરત નહીં ખેંચીને મક્કમ રહ્યા, અડગ રહ્યા. એટલે આજે જયારે કાર્યાલયનું ઓપનિંગ હતું, એ ઓપનિંગની પહેલા જે બેનરો મારેલા હતા એ બેનરો ફાડીને આખા ફાડી નાખવામાં આવ્યા. તો એના સીસીટીવી ફૂટેજ અને પોલીસમાં પણ આની અરજી અમારા ઉમેદવાર દ્વારા આપવામાં આવી છે. આ પ્રકારે જો ચૂંટણીઓની કામગીરી થાય, એકબીજાને નુકસાન પહોંચાડીને ગામમાં બંને એ જ ગામના વતનીઓ છે, માયાભાઈની દીકરી જ્યાં પુત્રવધુ બનીને આવી છે ડેર પરિવારમાં, એ અને આજે અમારા ઉમેદવાર શાંતુબેન છે, બંને એક જ ગામમાં રહે છે, એક જ ડેર પરિવારમાંથી આવે છે, છતાં પણ આવું ઓરમાયું વર્તન સામેના વડીલ ઉમેદવારના તરફે હોય તો એ સૌથી વધારે નિંદનીય કહેવાય. જી નિધિબેન. જેનીબેન, આ જે પોસ્ટર ફાડવાનું જે કામ છે એ તમે આક્ષેપ કરો છો કે માયાભાઈ આહિરના જમાઈ છે એમના દ્વારા કરવામાં આવ્યું છે, તે બાબતને લઈને કોઈ પુરાવા કે કોઈ? સીસીટીવી અમે પોલીસમાં અરજી આપી દીધી છે. પુરાવાઓ જો એમણે નથી ફાડ્યા તો એ સાબિત કરે કે એમણે નથી ફાડ્યા. સીસીટીવીના ફૂટેજ છે, એમની પાસે પણ સીસીટીવીના ફૂટેજ હશે. એ છોકરાઓ કોના છે, કોના કાર્યકર્તાઓ છે, કોના કહેવાથી આવ્યા છે, આની ડિટેલમાં તપાસ કરવાની જવાબદારી પોલીસની છે, અને પોલીસ સાબિત કરીને આપી દે કે આ કોણે પોસ્ટરો ફાડ્યા છે. જી. અને જેનીબેન, એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આ જે ચૂંટણી આવી રહી છે એમાં પોલીસનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે, તો તમને આશા છે કે પોલીસ નિષ્પક્ષ તપાસ કરશે? હવે એ તો વિષય પોલીસનો થઈ જાય છે, કારણ કે જે પ્રમાણે આખા ગુજરાતમાં પોલીસની ભૂમિકાઓ ફોર્મ પરત ખેંચવા માટે રહી છે, એ પ્રમાણે આશા તો રાખી શકાય એવી પોલીસ તંત્ર માટે હાલના
તારીખે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે હું રાખતી નથી, કારણ કે ઉમેદવારી પરત ન ખેંચે તો એના ઘરે પોલીસ પણ જઈને દબાણ કરતી કે આમાં તો ખોટી FIR થાય તો શું કરી લેશો, આમાં તો ખોટા કેસ થઈ જાય તો શું કરી લેશો, તમારો ભૂતકાળ અમે કાઢીને આપી દેશું તો કેમ થશે. આવા પ્રયત્નો પણ પોલીસ દ્વારા ગુજરાતમાં અનેક જગ્યાએ કરવામાં આવેલા છે. એટલે જો તંત્રને કઈ બાજુ લઈ જવું, લોકશાહીને કઈ દિશામાં આગળ વધારવી, એ જવાબદારી જ્યારે જવાબદાર પોલીસ કર્મી તરીકે પોતે હોદ્દા રૂપે સરકારનો પગાર લઈને હોદ્દો ભોગવે છે, તો એને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામગીરી કરવી છે કે પછી લોકશાહીને જીવંત રાખવા માટે, દેશને આગળ વધારવા માટે, દેશનું સંવિધાન બચાવવા માટે પોતાની ફરજ નિભાવી છે. એ તો પોતાનો વ્યક્તિગત મામલો છે, પણ અત્યારે હાલ જે ભૂમિકા આ ચૂંટણીમાં ફોર્મ પરત, ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટે કરી છે પોલીસના તંત્રએ, એને કોના કહેવાથી કરી છે, ભારતીય જનતા પાર્ટીના કયા મંત્રીના કહેવાથી, કે નાયબ મુખ્યમંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે એ ગૃહમંત્રી જે પણ હોય એની કે કાયદા મંત્રી હોય એની રાહબરી નીચે થઈ છે કે કઈ રીતે થઈ છે, એ પણ એક ખૂબ મોટો સવાલનો વિષય છે. ગઈકાલે દામનગર ખાતે, અમરેલીના લાઠી તાલુકાના દામનગર ખાતે 8,000થી વધારે બોટલ દારૂ પકડાયો નહીં છે. પકડાયો એ પણ પોલીસ કર્મીની ગાડીમાંથી પકડાયો. તો આમાં ક્યાંક ખૂબ સ્પષ્ટ રીતના સાબિત થાય છે કે બધી જ રીતના પોલીસની ભૂમિકા ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે સામે આવે છે. એટલે હવે જોવાનું એ રહ્યું કે જે પણ સાચો ખોટો નિર્ણય આપે, તપાસ તો એ જ કરી શકવાના છે. એટલે આશા નથી, પણ સારી કામગીરી કરે તો બિરદાવશું જરૂર. જેનીબેન સાથે આપણે વાત કરી, એમનું કહેવું છે કે એમની પાસે CCTV સહિતના જે પુરાવાઓ છે એની સાથે એમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હવે પોલીસ આગળ આ મામલે શું તપાસ કરે છે એ ખાસ જોવાનું રહેશે ને તપાસમાં શું બહાર આવે છે. જે રીતે જેનીબેને વાત કરી કે એક કોંગ્રેસ આગેવાન તરીકે એમણે કહ્યું કે મને વિશ્વાસ તો નથી પોલીસ ઉપર કે નિષ્પક્ષ તપાસ કરશે, પરંતુ જોઈએ હવે પોલીસ આગળ આ મામલામાં તપાસમાં શું બહાર લાવે છે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને જેનીબેન દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે માયાભાઈ આહિરના જમાઈ ઉપર, એને લઈને તમારું શું માનવું છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.